ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થયા પહેલા ટીમ ઇન્ડિયામાં મોટી બબાલ. જી હા દોસ્તો, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ કૌતક ગંભીર વચ્ચે મોટી બબાલ થઈ છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ અને ચીફ સિલેક્ટર વચ્ચે શ્રેયસ અય્યરને લઈને કોઈ સમજૂતી થઈ શકી ન હતી. વિકેટકીપરની પસંદગીમાં પણ કંઈક આવું જોવા મળી રહ્યું છે અને રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની પસંદગી દરમિયાન અગરકર અને ગંભીર વચ્ચે શ્રેયસ અય્યરને ટીમમાં રાખવા અને બીજા વિકેટકીપરના સ્થાનને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ટીમ ઇન્ડિયાના સિલેક્શન કમિટીના હેડ અજીત અગરકરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી હતી. ત્યારે તેણે દાવો કર્યો હતો કે રિષભ પંત પ્રથમ પસંદગીની વિકેટકીપર છે. પરંતુ ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે સિરીઝમાં પંત એકમાત્ર એવો ખેલાડી હતો જેને એક પણ મેચ રમી ન હતી. છેલ્લે વન ડે મેચ બાદ ગૌતમ ગંભીરે પણ સ્પષ્ટતા કરી હતી કે કેએલ રાહુલ ઓડીઆઈ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર છે. અને વધુમાં છેલ્લી વન ડે મેચ બાદ ગંભીરે કહ્યું હતું કે રાહુલ અત્યારે અમારો નંબર 1 વિકેટકીપર છે અને રિષભ પંતને રમવાની તક મળશે, પરંતુ અત્યારે રાહુલ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અને શ્રેયસ અય્યરને પણ ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં પ્રથમ મેચ રમવાની તક મળવાની ન હતી, પરંતુ વિરાટ ઘાયલ થયા બાદ તેને તક આપવામાં આવી હતી. અને તેવી જ રીતે ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન મામલે પણ ગંભીર અને અજીત અગરકર વચ્ચે મતભેદો થયા હતા. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.